વ્યાસ ભગવાને ગ્રંથની શરૂઆતમાં પરમાત્માનું મંગલાચરણ કર્યું. ભગવાન આપણને શીખવાડે છે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો મંગલાચરણ કરવું. મંગલાચરણમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંગલાચરણ એ છે કે ઈશ્વરનું સ્મરણ કરવું. કોઈ પણ એક કાર્યને સિદ્ધ કરવા માટે ઘણા બધા કારણોની જરૂર પડે. એમાંનું એક કારણ છે ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરનો અનુગ્રહ. અને એટલા માટે કોઈ બી શુભ કાર્ય કરીએ તો સૌ પ્રથમ ઈશ્વરનું સ્મરણ કરવું એ બહુ જરૂરી છે. આ તમે સંસારમાં પગલાં કરવાના હોય, લગ્ન કરવાના હોય તો પેલા ગણપતિ દાદાનું સ્થાપન થાય અને ભગવાનના મંદિરે દર્શને જાય કે આ અમારું ગાડું ઠેઠ સુધી નિર્વિઘ્ન હાલે. બધી જરૂરી છે ઈશ્વરની. ઈશ્વરનું સ્મરણ છે એ હરેક કાર્યમાં એક કારણ છે. મને બે ચીજ ગમે, એક ભગવાનનું સ્મરણ અને બીજું વડીલોના આશીર્વાદ. કોઈ ગુરુ હોય, કોઈ સારા પવિત્ર સંત હોય કે પોતાના મા બાપ હોય એના આશીર્વાદ, કોઈ વૃદ્ધજનો બીજા બી હોય, આ બે ચીજ બહુ જરૂરી છે. એક રોટલી બનાવવી હોય તમારે તો એમાં ઘણા બધા કારણો હોય કે ઘઉંનો લોટ જોઈ, પાણી જોઈ, ચૂલો જોઈ, પછી વેલણ કે પાટલી જે કાંઈ એ બી જરૂર પડે. કોક એકાદો બનાવનારો જોઈએ, કોક ખાનારો જોઈએ. ખાનારો ન હોય તો રોટલી કેમ બનાવવી? એટલે આટલા બધા કારણો ભેગા થાય તો એક રોટલી રૂપી કાર્ય થાય. એક કાર્ય સિદ્ધ કરવા માટે ઘણા બધા કારણોની જરૂર પડે. એમાંનું એકાદું કારણ પણ જો ન હોય તો કાર્ય સિદ્ધ ન થાય. લોટ હોય, પાણી હોય, બનાવનારો હોય, ચૂલો હોય, તાવેથો, પાટલી, જે કાંઈ બધું જોતું હોય, પણ જો અગ્નિ પ્રગટાવવાનું કાંઈ ન હોય તોય રોટલી ન થાય. એકાદું ઓછું રહી જાય તો રોટલી ન થાય. એટલે એક કાર્યની પાછળ ઘણા બધા કારણો કામ કરતા હોય. એકમાં કસર રહી જાય એટલે કાર્ય જેવું જોઈએ એવું સફળ ન થાય, એ નિષ્ફળ જાય. તો હરેક કાર્યમાં કારણો અલગ અલગ હોય. માટીનો ઘડો બનાવવો હોય તો એના માટેના કારણો જુદા હોય. રોટલી બનાવવી હોય તો એના કારણો જુદા હોય. મકાન બનાવવું હોય તો એમાં પછી સિમેન્ટ જોઈ, રેતી જોઈ, કપસી જોઈ, એ બધું જોઈએ. એટલે એના કારણો અલગ હોય. પણ હરેક કાર્યમાં એક સાધારણ કારણ છે, એ છે ઈશ્વરની કૃપા. બધું જ હોય અને એ સમયે કાંઈક એવો ખોટક્યો આવી જાય, કરેલી રોટલી એમ પડી રહી, લ્યો, ખાઈ ન શકો તમે. બધા કારણો હોય રોટલી બનાવવાના, બધું જ આમ કમ્પ્લીટ હોય ને આમ રોટલી આમ જમવા માટે જ બનાવી ને બની રહી હોય, ત્યાં વળી કોકનો સમાચાર આવે ટપુ બાપા વૈયા ગયા, રોટલી કેમ ખાવી? એ પડી રહી. હવે એ કાંઈ આપણા હાથની વાત નથી. ટપુ બાપા વૈયા જાય, નો વૈયા જાય, કાંઈ આપણા હાથની વાત. એટલે એ ઈશ્વરના હાથની વાત છે. કમસે કમ ખાઈ લીધા પછી સમાચાર આવે. હરેક કાર્ય કરીએ આપણે એમાં એક ઉપરવાળા, આ સ્વામી આટલી બધી મહેનત કેટલા સમયથી કરતા હશે, કારણ કે આ બધા ખર્ચા થાય, એની માટે યજમાન કરવાના, આ બધો મંડપ નાખવાનો. હવે 2 જણા મહેનત તો ઘણી બધી કરે અને આટલું મોટું આયોજન કરે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છે ને આયોજનો થતા હોય તો હવે બધું જ રેડી હોય પણ માળું કાંઈ નહીં ને ફાગણ મહિને માવઠું થાય, એટલે કામ બગાડે. એમાં જ કાંઈ આપણા હાથની વાત નહીં. એટલે એ બધી અમુક ઈશ્વરની હાથની વાત છે. એટલે ઉપરવાળાની મેર હોય તો કોઈ વિઘ્ન ન આવે. અને એટલા માટે હા, પછી આપણે આપણી રીતે ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. પછી એની જે ઈચ્છા હોય એમ, પણ ઈશ્વરનું સ્મરણ અને વડીલોના આશીર્વાદ આ હરેક કાર્યમાં બહુ જરૂરી છે.
અને એટલા માટે વાલ્મીકી રામાયણમાં એમ લખાણું, સીતાજીના વિવાહ થયા અને સીતાજી પરણીને ઘરે આવ્યા તો પેલા દેવ દર્શન કરવા માટે ગયા. આપણે બી પેલા એવો રિવાજ હતો કે જાન આવે એટલે સીધી મંદિરે ભગવાનના દર્શન કરવા જાય. અને પછી સીતાજીએ વડીલોના આશીર્વાદ લીધા. આ બે પરંપરા હતી, ભગવાનના દર્શન અને વડીલોના આશીર્વાદ. એનાથી માણાનું જીવન સુખી રહે છે. એટલે વ્યાસ ભગવાને આપણને શીખવાડ્યું, કોઈ પણ કાર્ય કરવું હોય તો પ્રભુ સ્મરણ કરવું, વડીલોના આશીર્વાદ લેવા. એ ભલે વડીલો આમ તમને જે લાગે તે, પણ એ સાસુ સસરા હોય, મા બાપ હોય, તમે એને પગે લાગો અને એટલું ખાલી પૂછો કે બા હું આ કામ કરવા જાઉં છું, એટલે એમ કે સારું લ્યો બટા ભગવાન તમારું ભલું કરે. એ ભાવથી બોલે ને એ બી તમને ઘણો સપોર્ટ કરે. અને એટલા માટે આ બે ચીજ જે છે એ જીવનમાં બહુ જરૂરી છે, ઈશ્વરનું સ્મરણ અને વડીલોના આશીર્વાદ. વ્યાસ ભગવાનનો અવતાર છે, છતાંય એણે પરમાત્માનું મંગલાચરણ કર્યું છે. બીજું આ મંગલાચરણમાં એ એક વિશેષતા છે કે અહીંયા કોઈ અવતારનું નામ નથી લખ્યું. અહીંયા વ્યાસ ભગવાને એવું કહ્યું, સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ પરમાત્માનું હું સ્મરણ કરું છું. ઉપનિષદોમાં ઈશ્વરનું જે મૂળ સ્વરૂપ છે એને સત્ય શબ્દથી કહેવામાં આવ્યું છે. ઈશ્વરનું સ્વરૂપ વર્ણન થાય ઉપનિષદોમાં તો કહેવાય કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ તત્વ કોણ છે, શું છે? તો કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્ય શબ્દનો પર્યાય શબ્દ છે સત શબ્દ. તો ઉપનિષદોમાં એ પણ કહેવામાં આવ્યું, સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસિત, સત એવ અગ્રે આસિત. પરમાત્મા જ એક હતા, બીજું કશું જ નહોતું. એ પરમાત્મામાંથી જ બધું આ થયું છે. અને એક શ્રુતિ એવી પણ કહેવાણી કે એકમ સત વિપ્રા બહુધા વદંતી. સત તત્વ એક જ છે અને લોકો એને અનેક પ્રકારે કહે છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. ઉપનિષદોનો મત, વેદોનો મત એકેશ્વરવાદનો છે કે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. એક જ બ્રહ્મ તત્વ છે, બે છે જ નહીં. એકેશ્વરવાદ એ આપણા ઉપનિષદમાં બહુ લખાયેલો છે. એ એક ઈશ્વરના અવતારો અનેક થાય. ક્યારેક એ પરમાત્મા રામ રૂપે આવે, ક્યારેક કૃષ્ણ રૂપે આવે, ક્યારેક કોઈ ને કોઈ અવતાર રૂપે પરમાત્મા મનુષ્યાકૃતિ ધારણ કરીને આ લોકમાં આવે, પણ મૂળ તત્વ જે છે એ એક છે. એટલે આપણે એક બે વાત તો તમે સાંભળતા હો કે સબકા માલિક એક. બીજું સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવી વાત કરી. સ્વામિનારાયણ ભગવાન કે ભગવાન તો એક જ છે. સ્વામિનારાયણ ભગવાન કે જો બે ભગવાન હોય ને તો એક એમ કહેશે કોણ વરસાદ કરવો છે ને બીજા કહેશે કે નથી કરવો. ડખો થયા વિના રે જ નહીં. બે આવે એટલે મતભેદ થયા વિના રે જ નહીં. એટલે મહારાજે બહુ સરસ આ વાત કીધી, ભગવાન એક જ છે, એના અવતાર અનેક છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મ ઘટે, અધર્મ વધે એટલે પરમાત્માનો અવતાર આ પૃથ્વી ઉપર થાય, પણ થડિયું એક છે. અને એટલા માટે આમાં વ્યાસ ભગવાને કોઈ અવતારનું નામ નથી લખ્યું. મૂળ અવતારી સ્વરૂપ જે છે, જેને ઉપનિષદમાં કહેવામાં આવ્યું એટલે સત્યમ પરમ ધીમહિ. અને પરમાત્માની વ્યાખ્યા કરી કે પરમાત્મા કોણ? તો કે જન્માદ્યસ્ય યતઃ અસ્ય પ્રપંચસ્ય અસ્ય જગતઃ જન્માદિ ઉત્પત્ત્યાદિ યતઃ યસ્માદ ભવતિ તદ બ્રહ્મ. આ જગતની, આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જેનાથી થાય છે એ પરમાત્મા. પરમાત્માની ચોખ્ખી વ્યાખ્યા ભાગવતના પ્રથમ શ્લોકમાં કરી, જન્માદ્યસ્ય યતઃ. બ્રહ્મસૂત્રો વ્યાસ ભગવાને બનાવ્યા, એમાં પહેલું સૂત્ર બનાવ્યું અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, પહેલું સૂત્ર.
હવે હું બ્રહ્મ વિષયક જિજ્ઞાસા જાણવાની ઈચ્છા કરું છું. એટલે તરત પ્રશ્ન થયો કે બ્રહ્મ તત્વ શું છે, એ પરમાત્મા કોણ? એટલે બીજું સૂત્ર વ્યાસ ભગવાને બનાવ્યું, જન્માદ્યસ્ય યતઃ. જે આ વેદાંતના સૂત્રો છે, બ્રહ્મસૂત્રો, એમાંનું બીજું સૂત્ર જન્માદ્યસ્ય યતઃ. એની માટેની શ્રુતિ છે ઉપનિષદોમાં, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી. આ શ્રુતિને આધારે સૂત્ર બનાવ્યું જન્માદ્યસ્ય યતઃ. જેનાથી જગતની ઉત્પત્તિ થાય, એનું પાલન થાય અને અંતે એનો સંહાર થાય, એ પરમાત્મા છે. એટલે વ્યાસ ભગવાને ભાગવતની શરૂઆત ઉપનિષદોના આધારે બનેલા સૂત્રોમાંનું બીજું સૂત્ર બેઠે બેઠું ભાગવતના પ્રથમ શ્લોકમાં લખ્યું, જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત. અને એ પરમાત્મા કોણ? તો કે સત્યમ પરમ ધીમહિ. મને આ શ્લોક એટલા માટે ગમે કે આપણે હિન્દુઓ છે ને, આજે આમ જો શેઢા હાટું બાંધતા હોય, એ સમજાય કે હાલો ભાઈ શેઢા હાટું બાંધે. ઘરમાં દિવાલ હાટું બાંધતા હોય, ભાઈઓ ભાગ પાડવા માટે બાંધતા હોય, રોડ માટે બાંધતા હોય, કંઈ નહીં તો પછી બીજા ત્રીજા ઘણા બધા ઝઘડા કરવાના પ્રસંગો હોય. આ બધામાંથી સંસારિક ચીજોમાંથી બહાર આવીને કોઈ ધર્મમાં જોડાય ને તો છેલ્લે માળો ભગવાન હાટું બાંધે કરો. અમારો ભગવાન મોટો ને તારો ભગવાન નાનો, અમારા ભગવાન આ ને તારા ભગવાન આ, છેલ્લે ભગવાન હાટું ઝઘડા કરે. એટલે હું તો હરેક કથામાં એક વાત કરું કે આપણા બધાનો ભગવાન તો મૂળ એક જ. જે નામે પોકારવા હોય નામે પોકારો. એના અવતારો અનેક છે. તમને જે અવતાર ગમે, જે સ્વરૂપ ગમે, જે નામ ગમે એ રટો, ભજો. મૂળ ભજવા ઈ મેઇન છે. રોટલી કે રોટલા કે ઈ બહુ ચર્ચા કરવાની જરૂર, પેટ ભરાય ઈ મેઇન વાત છે. ભગવાન ભજવા, જે નામ ગમે, જે ભગવાન ગમે, જે અવતાર ગમે, માતાજી ગમે માતાજી ભજવાનું શરૂ કરો. મને લાગે છે કે ઈ ગમે ઈ માર્ગ મોકળો કરતા જાય, પણ આપણે ભગવાન ભજવા. અને એક ચીજ એ હું તમને કહું કે આપણને જે ભગવાન ગમતા હોય એને ભજીએ. કોઈ બીજાના ભગવાનની ક્યારેય નિંદા કે ટીકા કરવી નહીં. બસ આટલું આપણે ધ્યાન રાખવું. કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ હોય, એ જો હું તમને શોર્ટમાં કહું ને કે આપણને આપણી માતા બહુ સારી જ લાગતી હોય, બરાબર, અને બીજાના માં હોય એને હારા લાગતા હોય, એને વાલા લાગતા હોય. કદાચ આપણા માં બહુ રૂપાળા હોય, ડાયા હોય, મીઠા બોલા હોય, ને કદાચ બીજાના માં એટલા બધા રૂપાળા ન હોય, તો એના છોકરા માટે તો એની માં ઈ હોનાની જ, હવની માટે હવની માં ઈ એને હોનાની જ હોય. એમ ભગવાન જે જેના ઈષ્ટદેવ હોય એની માટે ઈ સોનાના જ હોય. એટલે હું કહું કે આદર બધાને દેવો, અનુસરણ કોઈ એકનું કરવું, નિંદા કોઈની કરવી. એટલે વ્યાસ ભગવાને અહીંયા એકતાનો આ શ્લોક લખ્યો કે સત્યમ પરમ ધીમહિ. હું તો બહુ બધા ગામડાઓમાં સત્સંગના વિચરણમાં જોઉં બધું, અને મને એવું લાગે છે કે ભવિષ્યમાં આપણી હિન્દુઓની એકતા માટે આ બહુ જરૂરી છે. આપણા ગામમાં મંદિર કોઈ બી ભગવાનનું બનતું હોય, હા, એ ગમે શક્તિ હોય, પણ મૂળ આપણા ભગવાનની શક્તિ છે. બને તો આપણે બે ઈંટોની સેવા કરવી, ન બને મૌન રહેવું, પણ નડવું નહીં. પછી રામનું મંદિર હોય તોય ભલે, કૃષ્ણનું હોય તોય ભલે, શંકરનું હોય તોય ભલે, માતાજીનું હોય તોય ભલે, સ્વામિનારાયણનું હોય તોય ભલે, મૂળ એ બધા આપણા ભગવાનની શક્તિઓ છે. આટલો જો આપણા હિન્દુઓમાં વિચારધારા આવે ને, તમે આ મુસ્લિમ ભાઈઓમાં જો, અલ્લાહના નામે બધા એક, કુરાનના નામે બધા એક. ગમે દેશના મુસલમાન હશે પણ અલ્લાહના નામે બધા એક થઈ જાય. અને આપણે ભગવાનના નામે જુદા જુદા, ભગવાનના નામે. એટલે હું બહુ વાડાવાડીમાં કોઈને પાડવા માંગતો નહીં.
હા, મારી પાસે ઘણા લોકો આવે, મને કે સ્વામી અમારા ફલાણા ગુરુ છે ને એની કંઠી પહેરી છે, હવે મારે તમારી પહેરવી છે, બદલું. હું કહું કંઠી તમ તારી એની રહેવા દે. કંઠી તન જે હોય તમે કંઠી બદલવાથી કાંઈ, મને કે પણ તમારી કથા મને બહુ ગમે, બસ એ સાંભળ્યા કરી. આપણે તો મૂળ જે જેનાથી કામ છે કરવાનું છે એ કરો ને. જ્ઞાન મળતું હોય, સારી વિચારધારા મળતી હોય તો સાંભળો, કંઠી ભલે ને એની રહી. એટલે કહેવાનું મારું કે જે બધા જ્યાં જ્યાં હોય, જેના જે ગુરુ હોય એને રેસ્પેક્ટ આપવી. એટલે વ્યાસ ભગવાને આ એક વાત અહીંયા કરી કે આપણા બધાના ભગવાન એક છે.